રામચંદ્ર ભગવાન કૃષ્ણ કનૈયા જગદંબા અંબારામ નિરાત પધારેલા સંતની કૃષ્ણ કનૈયા તો સદગુરુ ને વંદન કરો અને નમન કરો દિન રાત આજે મંગલ ઉગિયો રે ન થય પરભાવ તો સાહેબ તમારી સાયડી સબ ઘટ રહી સુપાય मेहंदी का रंग पान में लाडी रही सुपा ए भाग्य હોય તો રામ ભજી લે समय बड़ो कुछ दे बुद्धि बड़े पर उपकार કરી લે તારો સફળ થઈ જાય અવતાર કરિયા થકી કર્મ ટળે કામ ને મોહ જન્મ મરણ કી ભેટળે અકાલ કબૂએ નો ખાવ દરેક સંતોએ વાણી દ્વારા ભજન દ્વારા રામાયણમાં કે ભાગવત જેટલું તમારી તાકાત એટલું લઈ શકો જેમાં નદી વહી જાય ભરપૂર એમ સંતોની સમજણ ભરપૂર હાલી જાય છે તમને જેટલી ભૂખ લાગે એટલું ખવાય બાકી તો તમને કહો ખૂબ ફાર્મમાં તાણ તો ન હોય પણ તમે ખાઈ શકવા દો અને તરસ જો પીવું હોય તો આ તાપી જાય છે એટલી સંતોની વાણીઓ છે કાંઈ કોઈ આમ રોકે અમને ને કાંઈ સતાવો એટલું લઈ સંતોની કૃપા તો જુઓ એટલે ભગવાન દેખાડી દીધા જગત દેખાડી દીધું તમને પોતાને ઓળખાણ કરી દીધી પછી સત્ય અસત્યને તમને નિવાડો લાવી દીધો તમારો પોતે કોણ દેહ ને દ્રષ્ટા બેયની જાણ કરી દીધી ગુરુ તો ગુરુ કહેવાય ગુરુ જેવું નહીં જગતમાં કોઈ માન સન્માન એની મેળે મળ્યું આવો જગતમાં દેવ કોણ છે એટલે સંતોએ કીધું તુલસીદાસ માચમાં જેવાય ગુરુ મળ્યા તો સબ મળ્યા નહીતર મળ્યા નહીં માત પિતા સૂચ બાંધ્યો આ સોતો જલમો જલે મનુષ્ય દેહ મળી ન જાવું તુલસીદાસ માચમાં કે એ નિશી કમાણી કરતા નહીં નાળિયેરે ન ચડી શકો ને તો કાંઈ વાંધો નહીં ફળ તો સારું છે એ ફળ બહુ ઊંચું લાગે પણ પાણી એનો દર્દીને પીવે તો દર્દી સારું થાય છે અને તંદુરસ્તી પીવે ને તો એને પણ ગુણકારક છે એમ સંતોની વાણી બધી જે હોય ને રામ નામ ઔષધિ કરી નિતથી ખાય અંગ પીડા કદી ન આવે આ મહારોગ મટે અને મહારોગ મટાડવા ગુરુએ જોયું જોણ તન મન ધન ગુરુને સોંપતા આ બાકી વધ્યું છે તમને ઉપદેશ દઈને સંતો કવડી મહેનત આપણે આટલું કરે એટલે માત પિતાનો અનંત ઉપકાર તમને મોટા કરી ભણાવી ગણાવી ઘરે બારે કરવાથી કેટલી મહેનત કરે નાણું ગળું કરે ત્યારે થાવ ને બધા ઘરે બારે તો ગુરુની કવડી તમારી ઉપર મહેરબાની શાન કરીએ મર્યાદા પૂર્વક એવો તમને એકાતરમાં આ ગ્રહણ કરાવી દીધું વળી સત્ય વસ્તુ ગ્રહણ કરાવી દીધી અને એવું પ્યાલો પાયો મેં તો ભરપૂર આ જ્યારે પ્યાલો જે ગુરુ પાય એટલે જ બારણું દેવાનું કારણ છે બાકી આ સત્તા હોય ને તો લઈ લો ને કોણ ના પડે એવું છે કોઈ સંતોએ હટાડ્યું નથી
પણ ગ્રહણ કેવું શાન કરે છે, ઉપદેશ જે કરે સંતો મર્યાદાપૂર્વક, અને એ શાન કરીને ગ્રહણ કરાવવા માટે કે તમને એમ થાય કે આપણે જો કોઈ બીજું ને આપણે એટલાને જ ક્યાંય છે અને આપણે આટલું જ આ બધી મહેનત ચાલુ કરી છે. એટલે આવી જે સમજણ લઈને મારે તમારે નક્કી કરવું પડે કે ખરેખર ઉપદેશ વસ્તુ નાની નથી. પ્રસંગ પહેતો આ ઘણી વસ્તુ સમજવાની છે. એટલે સંતોએ સમજણ આપી છે. આ અવલૌકિક સમજણ કહેવાય. લોક દ્રષ્ટિને તાળી દીધી અને અવલૌકિક પદ અભેય પદ તમને મળે. નામ જાણ્યાનો પારખ્યો, મટી ગયો વાદ ને વિવાદ, હું ને મારું હૃદય નો ધાર્યું અને અવિદ્યાનો થઈ ગયો. અવિદ્યા આંતરિક ટળે, બીજું નહીં. સપનું તમારે ટાળો ભગાડવું હોય ને જોવું ન હોય તો જાગવું. અને નકર સપનું હું માટે પોલીસ બંદૂક લઈને રાખો ને, મોટા માણસો એમ કે પોલીસને 2 રાખો પણ આવવું ન દો, તોય પણ આવે કે ભાઈ ખબર છે. આ અજ્ઞાન આવવું છે એ તો જ્ઞાન કરીને જોવો, તપાસીશ. અને એ જ્યારે તપાસ કરીશો ને અને પોતાને આ વાણીઓ બધું સચવે છે. સંતોએ કાંઈ ખોટું કહેતા, પણ મારા શક્તિ હોવી જોઈએ સમજવાની. શક્તિ પોતાની હોવી જોઈએ. ભૂખ વૈયા ભાવે નહીં, ઉલટ વૈયા આવે નહીં, ગાવું મન માય, પણ પ્રેમ વૈયા પાવે નહીં. પ્રેમ જોવે, અને સંતોએ પ્રેમ પાછળ. એટલે સંતોની સમજણી એકદી મારે તમારે જેમ તેમ લેવી પડશે. અને લેહો એટલે ઉધાર થાય ને થાય. જેમ તેમ નથી. આપણે કાંઈ એને જરૂર નથી, એને કોઈ જરૂર નથી. પણ દયા ધર્મ કા મૂળ આપણી ઉપર કરુણા વાપરીને એટલે એ આ કે આ જીવ હેરાન થાય, મનુષ્ય દેહમાં હારી જાય. આવો અમૂલક વિચાર આવ્યો પણ હાથ આવેલી બાજી હારી જાય, તે કરુણા કરે છે. ને કે એને સંતને શું પડી છે? આ નદીને ડોળ કાઢવા જાઓ છો, હાથ પગ ધોવા જાઓ છો, એ કાંઈ કહે છે? તમારી સત્તા એવું કરી આવો ને બાપા. એમાં આ તો સંતોની સમજણ છે. અને સંતો કેમ જગાડે તો સત્સંગની શરણાયો વાગે, સંતોએ અમને સુતા જગાડ્યા. સત્સંગની શરણાયો વાગે, સંતોએ અમને સુતા જગાડ્યા. હું રે સુતીથી મારા મોહ નિંદરમાં, હું રે સુતીથી મારા મોહ નિંદરમાં. નામની નિશાની બતાવે, સંતોએ અમને સુતા જગાડ્યા. નામની નિશાની બતાવી, સંતોએ અમને સુતા જગાડ્યા. ઓહમ સોહમ ના સુવાસા સાંઝા, ઓમ સોમના સુવાસ સાંધ્યા. મન પવન ને પરખાવ્યા, સંતોએ અમને સુતા જગાડ્યા. પવનને પરખાવ્યા, સંતોએ અમને સુતા જગાડ્યા. માયાના યોરડામાં જ્ઞાનના દોરડા, માયાના યોરડામાં જ્ઞાનના દોરડા. હરદમી ડોળા બંધાવ્યા, સંતોએ અમને સુતા જગાડ્યા. સંતોએ અમને સુતા જગાડ્યા. ઈયા હિંડોળે મારા સદગુરુ બેઠા, રે
જ્ઞાનના ઢોલ વગડાવ્યા સંતોએ અમને સૂતા જગાડ્યા. જ્ઞાનના ઢોલ વગડાવ્યા સંતોએ અમને સૂતા જગાડ્યા. કહે ગણપત ગુરુ પ્રતાપે, કહે ગણપત ગુરુ પ્રતાપે, હે નામની નિશાની બતાવે સંતોએ અમને સૂતા જગાડ્યા. નામની નિશાની બતાવી સંતોએ અમને સૂતા જગાડ્યા. જે મહાપુરુષોને જે નામ ઉપર ભરોસો પ્રથમ બેહી ગયો, નામ લયા તેની સબ લયા, सकल शास्त्र का वेद, आ बिना नाम नरके गया पट पट शारे. ચાર વેદ તો તમને કહું સંતોએ અગ્રે કરી અને ઉપર જે ચોથા પદ માથે છે પ્રમાણ કે એ સત્ય સ્વરૂપ તમારું સચિતને આનંદ રૂપ છે, એ જ ના લક્ષ્ય લીધા. અને એ લક્ષ્ય છે કોઈ અજાણ્યું રહેતું નથી. નિરાજ બાપુ એ તો ક્યાં લગણ કહી દીધું કે જો નામ જાણી જાણ્યું એ તો વેદ સારે ભણ્યો, પણ વેદનો ભેદ જાણી જાણ્યો એ તરત જ ખરો. 32 આભૂષણ નારી અંગે ધરે, પણ નાક વિયાનો શો શણગાર. એ કવિ આપ પણ ન જાણ્યું કેમ કરીને ઉતરે ભવ, કેમ આ ઉતરવું ભવ. એમ ગુરુએ તમને સોખે સોખા કરી દીધા, કોઈ કાંઈ રાખ્યું નહીં. જેમ બેનું કુપડા ચડાવે ને કાંકરો રહેવા જતા, તો આ ગુરુએ તો આવી વિવેક વિચારથી તમને આવા સૂઝબૂઝ મુક્ત કરી દીધા. નહોતા જળો એમ ખોળીને તમને આવ એકાગ્રમાં જે તમ પોતે સત્ય સ્વરૂપમાં તમને અનુભવ કરાવી દીધો. પણ 32 આભૂષણ, હવે આ નાક આપણને ન હોય તો આભૂષણ કેવો લાગે? તો સંત ગુરુ શરણના દાસ બનો ને એ નાક. આ તો કદાપી કપાઈ ગયું તો શું કરીએ, કઈ વાંધો તો આની જવાય તો નહીં, પણ ભગવાન એ બહુ જાળું પડે તો કોઈનું નાક ઉઈ ગયું કરે, હાથ સર્જરી કરે, પણ તોય ઓજાની હાર આવે. એવું જ બનાવી દે. ઘણા પ્લાસ્ટિકનો પગ નાખે ને મને ખબર નહીં, તણથી મોરી ત્યાં બેઠા જે મારી પડખે બેઠો જે આ પગ આમ આમ નોખો કહો આ લાગે આવેલો અડે બેઠો. શિવરાજ નદી જે તો સારો મળે. અને અહીંયા કુદરતી બધાને રેમ છોડી છે. એ ભાઈ કપડાં કાયમ નવા નવા, અને એ બહેનોને એ હારી બધું કહું નહીં જેવા જાણે ખજાના. અને એ શિવરાજનો તહેવાર સમાજની વાડીમાં, અને 300 માણસ છોડવું ને 3 પોરની સેવા, 4 પોર કર્યા. પણ હું 2 પોર તો આપણે ઓલે પણ ગયા આંબાવાડીમાં, પછી ના ગયો એટલે 2 પોર ના કરતો આવ્યો. અને 1 પોરે 3 કલાકે 1 પોરની પૂજા થાય. જે અમને તો પ્રસાદી મેળવી દેવાય, પોરે પોરે પ્રસાદી. એટલે હું કહું આ તો 2 તો વહી ગઈ અને પડીકા મેકવા મળ્યો. હું કહું ભાઈ અમારે જોતા નથી. ત્યાં બોલ્યો ભાઈ કે પગ આમ કર્યો ને તો અહીંયા જોયું તો પ્લાસ્ટિકનો. એટલે હું કહું ભાઈ તમે ક્યાં ટેકો બેકો રાખતા? ભાઈ એક્સિડન્ટ થયો છે ત્યાં આંલી નાખવો પડ્યો કે. પણ તોય માણસની ખોટમાં કોઈ બાદ કાઢતું અને હાલે છે અને કામ કરે છે. અને પાછો આ કુદરતી આ સિટીમાં બધાને છે ને લુલાનું પોહાણ, બાટાનું પોહાણ, રંગડાનું પોહાણ, અને બધાય ભણેલાનું પોહાણ ને અભણનું. એમ આ સંતો છે ને આપણને અભણ છે ને આવી નિહાળ ઠોઠ સહી હોય તો આપણને હાંક્યા જ ન હાંક્યા. એના મતે ઠોઠ સહી ને તો હાલ્યા. અને જ્ઞાનમાં આંધળા હતા ને કે નહીં તો હાંક્યા જ નહીં. આ ગુરુ તો ગુરુ કહેવાય, જે આપણને આમાં એ બાજનું સિદ્ધાર્થ અને હાલી આમાં મૂંગાય હાલ્યા છે.
આમાં મૂંગાય હાલ્યા છે. હા, બધાય હાલ્યા આમાં. એટલે સંતોએ નિરાજ બાપુ વખતે એકવાર વડોદરાના બાપુ સાહેબને બહુ, અને હોદ્દા પ્રમાણે તો અહમ હોય જ ને હવને. આપણે મોટા માણાને બાયુને તો નામ ન લેવાય તો નતો ખાય છે એમ ન કહેવાય. હોદો હોય ઘરે ન જવાય. ખોટા તો તમે કહો પણ ના તો જ્યાંટય ન જવાય એમાં પાછા ખોટા હે ને એમ કે એ બરોબર છે. બધું આવું જોવે હોદા પ્રમાણે. મોટો શેઠિયોની ગાડી એકલા જાય તો બે હાથ તો ના થાય કોકને, પણ નો બે હારે હમુય ન. એટલે આપણે મોટા બહુ થાવા હોય નહીં, અહમ કોઈનો રાખવો નહીં. ખબર છે કેટલો હતો આખા કતાર ગામમાં ફેરવો એને એની હોદો ભોગ્યું. અત્યારે હોદો બહાર આવ્યો, હોદો પાછો મારી નાખે. હોદો તો ભાઈ સડે ઈ પડે છે. આ તો નીસું હાલવાનું કીધું પણ સડે તો. અને મહેતાજી કેવું કહી દીધું, રામ કહો શ્રી કૃષ્ણ કહો આ ઈશ્વર છે કહેવાનું. સમજ્યા? મહેતાજીના શબ્દો જુઓ આપણને આર પાર ઉતારી નાખે. બહુ તડકો લાગે ને એમાં આશ્રમનો વાટક્યો આવે ને ટાઢા ના કરી દેતો. એવું આ મહેતાજીના શબ્દ હશે, ટાઢા કરી દે. તપેલી જોવે જ નહીં આ સમજણમાં, તપેલી તપે જ નહીં. અને ઈ કોઈ જે બીજું નામ ફરે તપેલી તપેલી ઠેઠ ફૂટે તાળી ભાઈ તપેલી. એમાં બધું ક્રિયાસ કરે, બેનો અગ્નિને બળવાની ઈ તપેલી. એમ આપણે ત્રિવેજીના તાપમાં કોઈ જ બળવું નથી. આપણે એ વિચારી આવવા જેવો નથી. એ મહેતાજી આ કહે છે, રામ કહો શ્રી કૃષ્ણ કહો આ ઈશ્વર છે કહેવાનો. વણસી જાતા વાર નહીં લાગે અને રામ નામ એક રહેવાનું. હા, રામ નામ આદિ અનાદિ છે. હા, પછી રાવણ સરખા રાજ્યા ગયા, અંતકાળની આટીમાં પલક વારમાં પકડી લીધા, ઝાલ્યા જમદૂત ઘાટીમાં. એ રામ કહો શ્રી કૃષ્ણ કહો આ ઈશ્વર છે. પછી પલક વારમાં કાળ કોળિયો કરે, કોઈને ના પડે ના પડે. એ ભાઈ હવાર તો આમ હતું તા તો વ્યાય ગયા. આની કાંઈ એક મિનિટની મુદત નથી. અને કોઈ એ પાછા મળા લીપ આવે ને એ પૂછતા નથી કે તમે હું તૈયારીમાં સવક નહીં. આ તો બસ જમદૂતની ઘાટીમાં બેસી જાવ એની લીપે નોખી સારે કરી. પછી જવો કરોડોપતિ ચાલ્યા ગયા, કાળે નાખ્યા કૂટી. પછી છત્રપતિના જોર ન ચાલ્યા, અંતકાળે ગયા નર ઉઠી રે. આમાં બહુમાં ઉઠી જવાતા વાર નહીં. અને નગર વ્યવહાર કરવામાં ખાતા બંધ થઈ જાય, માંદા પડે. એની પે આપણે ભગવાને જોવો બહુ સારું હો. ટાઢો ખાઈને લેર કરજો અને આ હરીની માયા હરીને હોપી દેજો. જો લીધી તો આ ફકીરી કારા પાછો રંગ ઉતરી જાય ને. તે કીધું છત્રપતિ ચાલ્યા ગયા, રહ્યા કોઈ. રાવણ શું લઈ ગયો અને કરણ શું ગયો ખોઈને અહીંયા. ભલે ની બુરી વાસના જગતમાં રહી જોઈ. ત્યારે આ વાત છે મહાપુરુષોની. એ જરાક તપાસ કરો. ડૉક્ટર બોલ્યું મેકીને કાનમાં તરત તપાસ કરીને તમને દવા આપે. એમાં સંતોના બોલનો તોલ અને સમજણ વિચાર એ આપણે કરવાનું છે. એટલે કીધું લખેશ્વરી ચાલ્યા ગયા, અંતકાળની આટીમાં કરોડોપતિનું જોર ન લાગ્યું, કયેક નર ગયા ઉઠી. એ કહેવાનું તો સૌને કહીએ, મહેતાજી છે છેલ્લી કડી. કહેવાનું તો સૌને કહીએ, અંતર તાળે લાગી રહે. એ ભણે નરસિંહો પ્રભુને ભજતા, ભવની બાબત ભાંગી રે. રામ કહો શ્રી કૃષ્ણ કહો આ ઈશ્વર છે. કવડી તમારી માથે સંતોની દયા નથી. નકર આપણે કઈ એને ભાલ્યા કે નથી પાણીનો કળશો કોઈ આપી એવા, પણ આપણી ઉપર એની દયા જવો. અને કેવી રીતે પાસે સગવડ આપી.
નામ નારાયણનું લેતા ડરશોમાં, અને ડરતા હો ને તો કોઈની નિંજા કરશોમાં. ભજન કરો, નિંજા કરીને પણ રામ રામ કરવું નહીં સારું. એને કીર્તન આવડતી એને ઘોટવું નહીં સારું. નાનો છોકરો એકડો ઘોટી ઘોટીને આખી સિલોટમાં એક કરી દે ને તો એમાં આપણે પદ એક હોય, કીર્તન એક હોય, ભજન એક હોય, એને આવું કરી દેવાનું. નકર સંતોની સમજણ છે કે તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરી, માટે ભજો નથી ભગવાનને હેત કરીને, માટે ખાશો જમના માર પેટ ભરી. એ ઓલો લીપ આવે ત્યારે પેટ તો એને જ કોટાતું છે ને, જ્યારે આવે ત્યારે એ જાણે ને તો મારા ભારે ગૂંચતા મારતો લાગે. અને એ ગૂંચતા કોની ના પડે? ભીષ્મ દાદા ના પાડે, એ ચાલો વ્યા જાવ, તમને મેં ક્યારે કીધું આજે આવું. આ કહીએ કે એ ગૂંચતા ન ખાય ને કે આ ભૂલ્યો હવ ખાવાના. અને જેની આ કમાણી કરીને હાથમાં મસાલ આપણે પેલી જાનુમાં લેતા, સમજ્યા બાબતને, તો અંધારું પડતું. મસાલ હોય તો પણ મસાલ ન હોય તો અંધારે ઠેબા ખાવાના. એમ આવડા ઠેબા શું કામ ન ખાવા? અજ્ઞાન આવરણને મોહના જાળા જામી જાય ને તો એ ઠેબામાં રોકી પાડશે મને ને તમને. એને પે સીધે માર્ગે હાલ્યું જવાનું. અમેરિકામાં જઈને ઘણા પૈસા વાળા, સાધન વાળા, મોટો, પણ છેલ્લે તો શું કરવું? દસ પૂજને આ ક્યાંક પાસે આવવું ભીં ભૂંડી, અને એ ભીં વાળા જ આવે ને આવે ત્યારે તે. એટલે કીધું કે ભાઈ નારાયણનું નામ જ લેતા વારે તેને તજીએ. જો તમને કવડી સોફોટા મહેતાજી કરી, કોઈ તમારા દેરિયા જેઠિયા હગા હાય બેન દીકરી જમાઈ બમાઈ કનડતા હોય તો આપણે સાનું મનોરંજન ભજન કરવું. એની તે કીધું નારાયણનું નામ જ લેતા વારે તેને આપણને વારે, એટલે તમને ના પડે ના આડા પડે. મીરાબાઈ તજ્યો થક ને બધાને એ તજવાનું કીધું. પછી દ્રૌપદી માતાને દુઃખ પડ્યું, તજ્યા થાક ને તો આપણે તજવા પડે. કુળ તજીએ, કુટુંબ તજીએ માને બાપ રે. ભગીની સુધ દ્વારા તજ્યા, જેમ તજે કસંગી સાપની કાસળી જ્યારે ઉતારી લેવાય તો. હવે એની શક્તિ તો તમે જુઓ, આપણે લુગડા બદલાવી નાખી, નાય જોઈ લઈએ, નાગના હાથ બાદ છે કોઈ? બધા પ્રાણીને કાંઈ નથી તો કેવા લહેર કરતા હોય તો આપણે હોળ કળાના આનંદમાં ન રહેવા શીખીએ આપણે. હું તો કોઈ એક ટક વિયો જાય ને ખાવા મળે તો આનંદ રૂપ તેની સૌ કરે. હલકા વિચારોનો એ આપણને કાળદાસ મહારાજને વાણી ન કહેતા. તત્વમસી ગુરુજને ભેટિયા રે તો નિર્ભય થય જાય જો. તત્વમસી ગુરુજને ભેટિયા રે તો નિર્ભય થઈ જાય જો. કાળના મુખમાંથી યુગડા રે તો ખેલે નિજ માયા જો. ઉગડા રે તો હલકા વિચારો નવ સંગરો રે મારી કુટી કાઢો બાર જો. હલકા વિચાર નવ સંગરો રે મારી કુટી કાઢો બાર જો. આ શક્તિ હોવી જો ને. કૂતરું આવે તો ભગાડવાની શક્તિ આપણે હોવી. અને આ તો પાછા કેવા છે મોટા, આ પોતાના જાગૃતિ આજ્ઞા ઓલું આગળ પદ ગાયું ને એક નાનું, એમાંથી આ સાર સમજાય જેવી વાત. હલકા વિચારો કોને કહેવા? હરિભજનના વિચારો અનેક કરવા, પણ જે મલિન દોષના વિકારો જે આ બંધન રૂપ આવે એ હલકા વિચાર, બીજા કોઈ વિચારો નહીં. તમને આસક્ત પણ થવા મળે, અંતકરણમાં આપદા આવવા મળે, એ હલકા વિચારો, બીજા કોઈ હલકા વિચારો નહીં. એટલે કીધું હલકા વિચારોનો સંગ્રહ મારી કૃતિ કાઢો બહાર જો. જય ગુરુ મહારાજ બાપા. આ દેશ છોડ્યા, વેશ છોડ્યા,
સોયા સબ સુરત ગામ હા સુરત છોડ્યા બાપા જવા જો જય ગુરુ મહારાજ કેનેડા તમારા કોકી દીકરીઓ જઈ આવજો છોકરા હોય તો એ તો વયા ગયા છોકરી ને, છે સબ એકલા વાગ્યા. ફેરી જાય એકલા જઈએ ફેરી જાય બે જાય કે ફેરી એક સદગુરુ મહારાજની